વડોદરા શહેર જિલ્લામાં અવારનવાર આધાર કાર્ડને લઈને લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। આધાર કાર્ડ જાણે કે લોકોના માથાનો દુખાવો બન્યો હોય તેવી પણ લોકોમાં લાગણી હોય છે। ગુજરાત સ્ટેટ આધાર અમદાવાદ ઓફિસ દ્વારા આજે વડોદરા શહેરના કોઠી કચેરી ખાતે તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું। વડોદરા જિલ્લાની અંદર જે આધાર કેન્દ્રો આવેલ છે, જેમાં પોસ્ટના હોય, બેંકના હોય, વીએમસીના હોય કે કલેક્ટર ઓફિસના હોય, આ બધા માટે આજે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેટમાંથી કુમાર આનંદ, પ્રોજેક્ટ મેનેજર પિનાક દોશી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ માસ્ટર ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી। સવારના 10:30 થી સાંજના 6 સુધી આ તાલીમ શિબિર યોજાઈ હતી। આધારમાં ભૂલોમાં સુધારા કરવાના હોય, નવા સોફ્ટવેર યુસી આવેલ છે તેના વિશે ઉપસ્થિત આધાર સંબંધિત કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓને આ અવસરે ટ્રેનિંગ આપવામાં આવી હતી। આજે ગુજરાત સ્ટેટ આધાર દ્વારા અમદાવાદ ઓફિસ દ્વારા આપણે વડોદરા જિલ્લાની અંદર જે આધાર કેન્દ્રો આવેલા છે, પોસ્ટના હોય, બેંકના હોય, કલેક્ટર ઓફિસના હોય, વીએમસીના હોય કે બેંકના, બધાના આજે એના માટે એક તાલીમ શિબિરનું આયોજન કરેલું છે। એની અંદર સ્ટેટમાંથી કુમાર આનંદ અને પ્રોજેક્ટ મેનેજર પિનાક દોશી આવેલ છે અને માસ્ટર ટ્રેનર દ્વારા આજે માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવેલી છે, જેની અંદર આપણે જે આધારની અંદર કોઈ ભૂલો છે કે જે સુધારા કરવાના હોય, જે આધારનું નવું સોફ્ટવેર યુસી આવેલું છે એના વિશેની આ ટ્રેનિંગ છે અને જે આજે સવારે 10:30 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે।